નમસ્કાર મિત્રો, કેમ છો સૌ? મજામાં હશો બરાબર? ધોરણ 5 ની અંદર ગણિત ભણવા માટે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો આપણે આજે ગઈકાલે ઊંચાઈ ને એવું બધું જોયું હતું બરાબર ને, મીટર, લંબાઈ, પહોળાઈ. ત્યારબાદ આજે જોઈએ તો કે વિવિધ દેશોનું ચલણી નાણું. આપણે જોઈએ ચોપડી ખોલીએ તો આપણને ખ્યાલ આવશે વધારે, બરાબર છે? કારણ કે ચોપડી ખોલ્યા વગર તો કઈ ખ્યાલ આવશે નહીં ભણવાની અંદર. તો જોઈએ તો અહીંયા શું લખ્યું છે, જો વાંચો. તો કે શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે ખરા? કોણે કોણે જોયા છે? ચાલો કોમેન્ટમાં લખવાનું છે જવાબ, બરાબર છે બધે, જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે એમણે આની અંદર જોયેલું છે, બરાબર? નહીતર મને તો ખબર ના પડે, બરાબર ને? જોયું ને? તો કે શિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણે કેટલા રૂપિયા ભારતીય રૂપિયા મળી શકે? એના માટેનું જો નીચે કોષ્ટક આપેલું છે. આપણે ઘણી બધી બેંકો જોયો છે, બરાબર ને? તો બેંકની અંદર કંઈક આવો ક્યાંક કોઈ જગ્યાએ ચાર્ટ પણ લાગેલો હોય કે ભાઈ કોરિયાનું નાણું છે, બરાબર? તો કોરિયાનું નાણું કયું છે? તો કે વોન હોય છે, વોન, વાહનનો વોન, બરાબર? તો એનું ભારતીય રૂપિયામાં કેટલું ચલણ છે? તો કે 0.06 રૂપિયા થાય. તો એવી જ રીતે શ્રીલંકા છે, તો શ્રીલંકાની અંદર કયું ચલણ ચાલે છે? તો કે રૂપિયો ચાલે છે, બરાબર? તો રૂપિયામાં ભારતીય રૂપિયા પ્રમાણે કેટલું એનું થાય? 1 રૂપિયા. જો શ્રીલંકાનો 1 રૂપિયો હોય ત્યારે ભારતના કેટલા રૂપિયા થાય? તો કે 0.43 રૂપિયા થાય, બરાબર છે? તો એવી રીતે આપણે અહીંયા જોવાનું છે, બરાબર? તો આગળ જોઈએ તો નેપાળ. તો નેપાળ પાસે જ્યારે 1 રૂપિયો, નેપાળમાં પણ કયું ચલણ છે? તો કે રૂપિયાનું ચલણ છે. અહીંયા જે ચલણ આપેલા છે એ આ દેશના ચલણ કયા વપરાય છે એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે, બરાબર છે? તો નેપાળમાં કયું ચલણ વપરાય? તો કે રૂપિયો. હોંગકોંગમાં તો કે ડોલર. દક્ષિણ આફ્રિકામાં તો કે રેન્ડ. ચીનમાં તો કે યુયાન. યુએઈ એમાં કયું ચલણ વપરાય? તો કે દિરહામ. યુએસએ માં કયું વપરાય? તો કે ડોલર. જર્મનીમાં કયું વપરાય છે? તો કે યુરો. ઇંગ્લેન્ડમાં પાઉન્ડ, બરાબર છે? તો આ જે ચલણ વપરાય છે એની તો એટલીસ્ટ આપણને ખબર હોવી જ જોઈએ કે ભાઈ કયું ચલણ કયા દેશમાં વપરાય છે, બરાબર છે? કારણ કે એ તો જનરલ નોલેજનો એક પ્રશ્ન થઈ જાય છે, બરાબર? ત્યારબાદ પછીનો પ્રશ્ન છે કે ભારતીય ચલણ મુજબ એની કિંમત કેટલી થાય છે? જોઈએ તો કે આપણે પહેલા જોયું ને કે ભાઈ કોરિયાની અંદર વોન વપરાય છે, તો એની ભારતીય ચલણ મુજબ કેટલી કિંમત છે? તો કે 0.06. ત્યારબાદ શ્રીલંકામાં પણ રૂપિયો વપરાય છે. હા, જો આ વસ્તુ મેં સમજાવી છે ને, તો એ વસ્તુ હું પાકી પણ લઈશ ગમે ત્યારે, બરાબર છે? જ્યારે પણ હું નોટ ચેક કરવા માંગાવું છું ત્યારે જે કોઈ પણ વિદ્યાર્થી રૂબરૂ મારી સાથે સંપર્ક થશે ત્યારે એને આ પ્રશ્નો પૂછવામાં આવશે, અથવા તો પરીક્ષામાં પણ આ પ્રશ્નો પૂછાઈ શકે છે કે દક્ષિણ આફ્રિકામાં કયું ચલણ વપરાય છે? તો કયું ચલણ વપરાય? તો કે રેન્ડ. યુએઈમાં કયું ચલણ વપરાય છે? તો કે દિરહામ. જર્મનીમાં કયું ચલણ વપરાય? તો કે યુરો. શ્રીલંકામાં કયું ચલણ વપરાય? તો કે રૂપિયો, બરાબર છે? તો એટલી તો એટલીસ્ટ ખબર હોવી જ જોઈએ. ભલે પાછી આ ભારતીય રૂપિયામાં એનું ચલણ કદાચ ના ખબર હોય, એ પણ પાકું તો કરવાનું જ છે, પરંતુ કદાચ બાય ચાન્સ એકાદું ભૂલાઈ જાય તો ચાલશે, પણ આ તો યાદ હોવું જ જોઈએ, બરાબર છે? ત્યારબાદ આગળ વધીએ તો શ્રીલંકાની અંદર રૂપિયો છે, તો એની ભારતીય કિંમત કેટલી છે? તો કે 0.43. નેપાળમાં પણ રૂપિયો છે, તો એની કિંમત કેટલી છે? તો કે 0.62. શ્રીલંકા કરતા નેપાળની કિંમત અહીંયા આપણને વધુ જોવા મળે છે, બરાબર છે? શ્રીલંકામાં રૂપિયો થોડોક આપણી જેટલો મોંઘો છે નેપાળની શ્રીલંકાની સાપેક્ષે, બરાબર છે? ત્યારબાદ જોઈએ હોંગકોંગ. તો હોંગકોંગમાં પણ ડોલર વપરાય છે, બરાબર? એની કિંમત કેટલી છે ભારતીય ચલણ મુજબ? તો કે ભારતના 8 રૂપિયા અને 40 પૈસા હોય ત્યારે હોંગકોંગનું $1 થાય એવું આપણે કહી શકીએ, બરાબર છે? ત્યારબાદ દક્ષિણ આફ્રિકા. તો દક્ષિણ આફ્રિકાની અંદર શું વપરાય છે? તો કે રેન્ડ વપરાય છે. દક્ષિણ આફ્રિકાની અંદર રેન્ડ વપરાય છે, બરાબર છે? તો એની અંદર ભારતીય ચલણ મુજબ એની કિંમત કેટલી થશે? તો કે 4.80 રૂપિયા. 4.80 રૂપિયા, બરાબર છે? ત્યારબાદ જોઈએ તો કે ચીન. તો ચીનની અંદર કયું ચલણ વપરાય? તો કે યુઆન.
યુઆનની કિંમત ભારતીય રૂપિયા મુજબ કેટલી થાય તો કે 9.83 રૂપિયા. ત્યારબાદ યુએઈ, તો એની કિંમત કેટલી છે, એમાં શું વપરાય તો કે દિરામ. દિરામની કિંમત કેટલી થાય તો કે 17.79, બરાબર છે. ત્યારબાદ યુએસએ, એમાં શું વપરાય તો કે ડોલર વપરાય. ડોલરની કિંમત કેટલી થાય તો કે 65.29 રૂપિયા. જર્મનીમાં શું વપરાય તો કે યુરો. યુરોની ભારતીય ચલણ મુજબ કેટલી કિંમત છે તો કે 76.83. ઇંગ્લેન્ડની અંદર શું વપરાય તો કે પાઉન્ડ. પાઉન્ડની ભારતીય ચલણ મુજબ કેટલી કિંમત છે તો કે 86.63 રૂપિયા. હવે આ જે લિસ્ટ આપેલું છે એની અંદર જોઈએ તો કે ભારતીય ચલણ મુજબ કોની કિંમત સૌથી વધારે છે તો કે ઇંગ્લેન્ડની કિંમત એટલે કે પાઉન્ડની કિંમત સૌથી વધારે છે. કેટલી છે તો કે 86.63 રૂપિયા. અને સૌથી ઓછામાં ઓછી કોની છે તો કે કોરિયાની અંદર. કેટલી છે, શું વપરાય તો કે વોન. કેટલી કિંમત છે તો કે 0.06 રૂપિયા, બરાબર. ત્યારબાદ નીચે જો પ્રશ્ન આપેલા છે, આ ભાવ ક્યારના છે તો કે 4/10/2017 ના રોજ જે હતા એ ભાવ અહીંયા આપેલા છે. અત્યારે તો આમાંથી કેટલાયના ભાવ પ્લસ પણ થયા હશે અને કોઈના માઇનસ પણ થયા હશે અને કોઈના એમનેમ પણ રહ્યા હશે, બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. જો હમણાં પહેલા જ આપણે ડિસ્કસ કરી કે સૌથી વધુ કોણ છે અને સૌથી ઓછું કોણ છે, બરાબર. તો આની અંદર તો આપણે સ્પષ્ટપણે એટલી વસ્તુ તો આપણને ખબર પડી જ ગઈ છે કે ભાઈ કોની કિંમત સૌથી વધારે છે અને કોની કિંમત સૌથી ઓછી છે, બરાબર છે. તો ચાલો ઝડપથી નીચે કોમેન્ટમાં લખી આપો. ચાલો ઝડપથી, ટાઈમ પાસ નથી કરવાનો, ઝડપથી નીચે લખી નાખવાનું છે. હજુ સુધી કોઈની કોમેન્ટ નથી. કોમેન્ટમાં ફાસ્ટ રહેવાનું છે મિત્રો, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આટલા મિત્રો ઓનલાઈન છે, ભણે છે, બરાબર. ચાલો ઝડપથી. સરસ, જો 2-3 મિત્રોની કોમેન્ટ આવી છે, સરસ. સાચો જવાબ છે, વેરી ગુડ. શું છે તો કે ઇંગ્લેન્ડ, બરાબર છે. ઇંગ્લેન્ડની કિંમત જે છે અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કેટલા છે તો કે ત્યાં 86.63. તો આપણે અહીંયા લખી શકીએ ભાઈ ઇંગ્લેન્ડ. ત્યારબાદ બીજું કે મિથુનના કાકા અમેરિકામાં રહે છે, તે મિથુનને ભેટ તરીકે 10 યુએસએ ડોલર મોકલે છે. કેટલા મોકલે છે? 10 યુએસએ ડોલર મોકલે છે. કેટલા તો કે 10. ત્યારબાદ મિથુન શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે, તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? હવે મોકલે છે શું એને તો કે ડોલર મોકલે છે, બરાબર છે. અને વાપરે છે શું તો કે રૂપિયા. તો આનું શું કરવું પડશે તો કે ડોલરનું રૂપિયામાં કન્વર્ટ કરવું પડશે, બરાબર છે. તો આપણે એના માટે એક દાખલો ગણવો પડશે, બરાબર છે. તો જોઈએ આપણે. અક્ષર બધાને બરાબર દેખાતા હશે, બરાબર છે. જો અહીંયા કાકા પેલા તો જો જે ડોલર છે એને રૂપિયામાં ફેરવવા પડશે, બરાબર છે. માટે આપણે અહીંયા લખીએ કે ભાઈ કાકા તરફથી મળેલ રકમ. ત્યારબાદ કેટલી રકમ મળી તો કે 10 યુએસએ ડોલર મળે છે. ડોલરની કિંમત કેટલી છે આપણી પાસે તો કે 65.29. તો 10 ગુણ્યા 65.29 કરવું પડશે, બરાબર. કેટલા મળ્યા આપણને તો કે 652.90 રૂપિયા કાકા એને આપે છે મિથુનને, બરાબર છે. કેટલા રૂપિયા આપે છે તો કે 652.90 રૂપિયા આપે છે. ત્યારબાદ જોઈએ તો કે બાકીની રકમ. તો હવે પ્રવાસમાં કેટલા રૂપિયા વાપરે છે તો કે 350 રૂપિયા વાપરે છે, બરાબર. એની પાસે ટોટલ છે કેટલા તો કે 652 રૂપિયા. તો 652.90 માઇનસ 350, કારણ કે પ્રવાસમાં 350 રૂપિયા વાપરે છે, બરાબર છે. તો એની પાસે કેટલી રકમ વધી? બાદ બાકી કરીએ. બાદ બાકી કરીએ તો આપણને કેટલા મળે તો કે 652.90 માઇનસ 350 એટલે 302 રૂપિયા વધે છે. આમ 302.90 રૂપિયા વધે એની પાસે, બરાબર છે. ત્યારબાદ જો પેજ ફેરવો, આપણને બીજી રકમ આપી છે કે ભાઈ માજીદના પિતા
સાઉદી અરેબિયામાં કામ કરે છે, બરાબર છે. તો તેમને પગાર પેટે કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે 1000 રૂપિયા સાઉદી દિરહામ મળે છે. કયા રૂપિયા મળે છે? તો કે સાઉદી દિરહામ મળે છે. કેટલા? તો કે 1000. અને અરુણના પિતાજી ક્યાં કામ કરે છે? તો કે શ્રીલંકામાં, બરાબર છે. તો શ્રીલંકાની અંદર એને પગાર પેટે કેટલા મળે છે? તો કે 2000 શ્રીલંકન રૂપિયા મળે છે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધુ રૂપિયા મળશે એવું આપણને પૂછ્યું છે. તો આપણે એક વસ્તુ તો જોઈ શકીએ કે આમ સીધી રીતે આપણે રકમની અંદર જોઈએ તો આને તો ખાલી 1000 રૂપિયા જ મળે છે અને આને 2000 મળે છે. પરંતુ એની કિંમત કોના દેશ પ્રમાણે કેટલી વધારે છે એના ઉપર એની કિંમત નક્કી કરી શકાય છે, બરાબર. તો એના માટે આપણે એની અંદર દિરહામની કિંમત અને શ્રીલંકન રૂપિયાની કિંમત શોધવી પડશે, બરાબર છે. એ બંનેની કિંમત શોધીએ તો જ આપણને ખ્યાલ આવે. તો એની અંદર આપણે એક દાખલો ગણીએ. તો જો અહીંયા જોઈએ આપણે તો કે માજીદના પિતાનો પગાર કેટલો છે? તો કે 1000 દિરહામ છે, બરાબર. તો એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો દિરહામની કિંમત રૂપિયાની અંદર કેટલી થાય? 1 રૂપિયા બરાબર કેટલા દિરહામ થાય? સોરી, 1 દિરહામ બરાબર કેટલા રૂપિયા થાય? તો કે 17.79 રૂપિયા જેવું થાય. તો એને પગાર કેટલો છે? તો કે 1000 દિરહામ છે. તો 1000 ગુણ્યા 17.79 તો કેટલા વધે? તો કે 17,790 રૂપિયા એને પગાર મળે છે. કોને? તો કે માજીદના પિતાને. કેટલો પગાર મળે? તો કે 17,790 રૂપિયા. ત્યારબાદ અરુણના પિતાજી વિશે વિચારીએ તો એનો કેટલો છે? તો કે 2000 શ્રીલંકન ડોલર છે. આને તો 1000 દિરહામ જ છે, આને તો 2000 શ્રીલંકન રૂપિયા છે, બરાબર. તો શ્રીલંકાના ભારતને 1 રૂપિયા બરાબર શ્રીલંકાના કેટલા રૂપિયા થાય? તો કે 0.43 રૂપિયા થાય. તો 2000 ગુણ્યા 0.43 કરીએ તો 860 રૂપિયા ભારતના આવે. કેટલા થાય? તો કે 860 રૂપિયા. જ્યારે માજીદના પિતાને કેટલા આવે? તો કે 17,790 રૂપિયા આવે. તો કોનો પગાર વધારે થયો? તો કે માજીદના પિતાનો વધારે થાય ને. તો આમ માજીદના પિતાનો પગાર વધારે થાય છે, બરાબર. ત્યારબાદ જોઈએ તો કે લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે, બરાબર છે. તો ભારતીય ચલણ મુજબ તેની કિંમત શોધો એવું આપણને કીધું છે. ભારતીય ચલણ મુજબ એની કિંમત શોધવાનું કીધું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ 30 યુઆન છે એની 30 યુઆન. તો યુઆન ને આપણે ભારતીય ચલણ મુજબ ફેરવવાના છે. તો પેલા તો યુઆન ને આપણે ભારતીય ચલણ મુજબ ફેરવવા પડશે. પેલા નહીં, આમ તો આખા દાખલામાં એ જ કરવાનું છે, બીજું કશું છે નહીં, બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે કે 30 યુઆન છે અહીંયા, બરાબર છે. 30 યુઆન બરાબર 30 ગુણ્યા 1 યુઆન બરાબર કેટલા થાય? તો કે 9.83 રૂપિયા થાય. તો 30 યુઆન ગુણ્યા 30 કરીએ તો 294.90 રૂપિયા મળે છે. મતલબ કે લીનાના જે કાકી છે એની એ જે ગિફ્ટ લાવ્યા છે ચીનથી, બરાબર. તો એની ભારતીય ચલણ મુજબ એની કિંમત કેટલી થઈ? તો કે 294.90 રૂપિયા. 294.90 રૂપિયા, બરાબર છે. જો આગળનો પ્રશ્ન વાંચીએ તો આસ્થા એક થોડાક હોંગકોંગ ડોલર અને થોડાક વોન ઈચ્છે છે. મતલબ કે એને જોઈએ છે થોડાક હોંગકોંગ ડોલર અને થોડાક વોન, બરાબર છે. તો તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે અને 400 રૂપિયાના બદલામાં કેટલા મળી શકે એવું એને કીધું છે, બરાબર. તો એના માટે આપણે ગણતરી કરીએ તો જોઈએ તો કે એક વોન ની કિંમત કેટલી છે? તો કે 0.06 એટલે કે 0.06 રૂપિયા છે. તો એની પાસે કેટલા રૂપિયા છે? તો કે 4 રૂપિયા છે. તો 4 ભાગ્યા 0.06 કરવા પડે, બરાબર છે. તો આપણને વોન ની કિંમત કેટલા વોન મળે? તો કે 66.67 વોન એની પાસેથી આપણને મળે છે. ત્યારબાદ એને 400 રૂપિયા માટે પણ કીધું છે. તો 4 રૂપિયાના કેટલા વોન મળે? તો કે 66.67 મળે. તો 400 રૂપિયાના કેટલા મળે? તો કે 66.67 ગુણ્યા 100. અહીંયા 4 ગુણ્યા 100 કર્યા તો અહીંયા પણ ગુણ્યા 100 જ કરી નાખવાના ને, બરાબર. તો ગુણાકાર કરીએ તો 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ આગળ જતો રહેશે 2 સ્ટેપ. તો 6667 વોન એને મળે છે. 400 રૂપિયામાં કેટલા વોન મળે? તો કે 6667 અને 4 રૂપિયામાં કેટલા મળે? તો કે 66.67.
ત્યારબાદ એ બીજો એક દાખલો આપ્યો કે તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળશે. 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળશે એવું આપણને કીધું છે. તો હોંગકોંગ ડોલર, $1 કિંમત કેટલી છે તો કે 840 રૂપિયા છે. બરાબર છે. એક હોંગકોંગ ડોલર HK મતલબ કે હોંગકોંગ ડોલર ની કિંમત કેટલી છે તો કે 840 રૂપિયા. તો 508 ડોલરની કિંમત કેવી રીતે શોધી શકાય તો જેવી રીતે અહીંયા આપણે 4 ભાગ્યા 0.06 કર્યું તો અહીંયા 508 ભાગ્યા 8.40 કરવાનું. તો આપણને કેટલા ડોલર ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળે 60.47 ડોલર. કેવા ડોલર? હોંગકોંગ ડોલર. બરાબર છે. જ્યારે આપણને પર્સનલી નામ આપેલું હોય ત્યારે આપણે નામ પણ દર્શાવવું પડે. બરાબર છે. 60.47 હોંગકોંગ ડોલર. તો આજે જે વસ્તુ ભણ્યા છે બધું જ નોટની અંદર લખવાનું છે. બરાબર છે. જો ફરીથી અહીંયા એક વખત જોઈ લેજો, જેને પણ ખ્યાલ ન હોય એ જોઈ શકે છે ફરીથી. બરાબર છે. કારણ કે મેં જો આખું પેજ અત્યારે મૂક્યું છે, તો જેને બાકી હોય લખવાનું, સાથે ન લખ્યું હોય તો એ લખી લે. બરાબર છે. બાકી તો ન જ હોવું જોઈએ, કારણ કે જો આખું જેટલું ગણાવ્યું છે ને બધું જ અહીંયા મૂકી દીધું છે અત્યારે મેં. થેન્ક યુ.